તો કેમ છો મિત્રો? નિત્યન લાઈવમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે એસએમસી સુપર સિરીઝ ચલાવી રહ્યા છીએ અને આપણે કન્ટિન્યુ રાખવાના જ છીએ. હવે આ સિરીઝની અંદર આપણે શું કરીએ છીએ તો કે મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરીએ છીએ. રેડી? જે મિત્રો એસએમસીની તૈયારી કરી રહ્યા છે અને ઓલરેડી અમારી સાથે જોડાયા છે એમને બધાને તો ખબર જ હશે. જે નવા જોડાયા છે એમને હું જણાવી લઉં કે નિત્યમ લાઈવ દ્વારા એસએમસીની એક્ઝામમાં તમારી જે મહેનત છે એમને સરળ બનાવવા માટે અમે આ સુપર સિરીઝની આખી એક સિરીઝ લાવી છે અને એની અંદર અમે જે આઈએમપી પ્રશ્નો છે, ખાસ કરીને કમ્પ્યુટરના છે, જીસીએસઆરના છે, જીપીએમસીના કેટલાક પ્રશ્નો હશે, તો આ બધા અમે કવર કરીએ છીએ. રેડી? કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા ખૂબ જ અગત્યના પ્રશ્નો હશે. ઓકે? આ સિવાય તમને ખબર જ હશે કે જીપીએમસી કેટલું મહત્ત્વનું છે. તો આના વિડીયો પણ આપણે આપણી ચેનલની અંદર બિલકુલ મફતમાં આપણે મૂકેલા જ છે. તમે ત્યાંથી આખું જીપીએમસી એક્ટ કવર કરી શકશો કે જે આઈએમપી નોટ્સ બની શકે તેવા વિડીયો બનાવેલા છે. આ સિવાય જીપીએમસી એક્ટના કેટલાક પ્રશ્નોના વિડીયો પણ છે, આખી સિરીઝ છે એની, એ પણ તમે જોઈ શકો છો. બરાબર? ઓકે, ચલો હવે આ એસએમસીની જે સુપર સિરીઝ જે છે તો એની અંદર ટોટલ 9 વિડીયો આપણે પૂરા કરી દીધા છે. આજે 10મો વિડીયો આપણે જોવાના છીએ. ઓકે? આગળના 9 વિડીયો જોયા ન હોય તો તમે જોઈ શકો છો આપણા ચેનલની અંદર પ્લેલિસ્ટની અંદર એસએમસી સ્પેશિયલ કરીને પ્લેલિસ્ટ બનાવેલું છે, તો એની અંદર તમે જોઈ શકશો. રેડી? તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, સરકારી કર્મચારીને અજમાયશી સમયે અસંતોષકારક કામગીરીને કારણે લંબાવવામાં આવે તો શું કરાય? મતલબ કે તો શું થાય? જો અહીંયા એવું લખેલું છે અસંતોષકારક કામગીરી. જો અજમાયશી સમય કોને મળે ભાઈ? તો ક્લાસ 1-2 વાળાને મળે. બરાબર? જ્યારે ક્લાસ 3 વાળાને શું મળે? તો કે ખાલી ફિક્સ પગાર મળે. બરાબર? ફિક્સ પગારનો સમયગાળો હોય છે. જ્યારે ક્લાસ 1-2 ને અજમાયશી સમયગાળો હોય છે જે લગભગ 2 વર્ષનો હોય છે. બરાબર? તો આની અંદર જો અજમાયશી સમયગાળાની અંદર તેમને અસંતોષકારક કામગીરી કરી હોય તો શું થાય? તો કે એમનો ઇજાફો કે તફાવત કશું જ મળતું નથી. ઓકે? એમને ઇજાફો કે વળતર કશું જ મળતું નથી. ઇજાફો કે તફાવત, બરાબર, કાંઈ એમને મળતું નથી. ઇજાફો એટલે કે ઇન્ક્રીમેન્ટ અને તફાવત એટલે કે એરિયર્સ. બરાબર? મતલબ કે 2 વર્ષ સુધી એમનો જે પગાર હોય છે એની અંદર ઇન્ક્રીમેન્ટ પણ હોય છે. એ ત્રીજા વર્ષે એમને ઇન્ક્રીમેન્ટ મળે. આ જે ક્લાસ 1-2ની અંદર હશે તો એમનો 2 વર્ષનો જે સમયગાળો હોય છે એ અજમાયશી સમયગાળો કહેવામાં આવે છે અને આ સમયગાળાની અંદર એમને ઇન્ક્રીમેન્ટ મળતું નથી. પરંતુ જ્યારે ત્રીજું વર્ષ હોય છે, આ ત્રીજા વર્ષની અંદર આ પહેલાં 2 વર્ષનું ઇન્ક્રીમેન્ટ સાથે આપવામાં આવે છે. તો એમને અસંતોષકારક કામગીરી ન કરી હોય તો એમને ઇજાફો પણ નહીં મળે, મતલબ કે ઇન્ક્રીમેન્ટ પણ નહીં મળે અને આ 2 વર્ષ સુધીનો જે એરિયર્સ હોય છે, બરાબર, તો એ એરિયર્સ એટલે પગારની અંદર જે તફાવત, જે 2 વર્ષ સુધી જે વધારાનો પગાર આપ્યો નહોતો એ ત્રીજા વર્ષે ચૂકવી દેવામાં આવે. તો એ વધારાનો તફાવત પણ મળતું નથી. ઓકે? ચલો આગળ જોઈએ. સરકારી કર્મચારીના રજાના હિસાબમાં મહત્તમ કેટલી પ્રાપ્ત રજા જમા થાય છે? ચલો, રજાના નિયમોમાંથી પૂછાયેલો પ્રશ્ન. મેક્સિમમ કેટલી રજાઓ પ્રાપ્ત થાય? કેટલી રજાઓ પ્રાપ્ત થાય મેક્સિમમ? તો કે 300 + 15 દિવસની પ્રાપ્ત રજાઓ મળે છે. બરાબર? મેક્સિમમ કીધી છે, મેક્સિમમ. તો સરકારી કર્મચારી 300 તો મેળવે છે અને આ 300 રજાઓનું રોકડમાં રૂપાંતર થાય છે. બરાબર? આ પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ શકે કે જ્યારે સરકારી કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે કેટલી રજાઓનું
રોકડમાં રૂપાંતર થશે તો કે 300 પ્રાપ્ત રજાઓનું. બરોબર, આ 300 પ્રાપ્ત રજા તો તમને મળશે જ, એ સિવાય મેક્સિમમ કીધું છે, એ સિવાય 15 દિવસની પણ સાથે સાથે મળે છે. ઓકે, ચાલો. સ્વૈચ્છિક નિવૃત્ત થયેલા કર્મચારીને રજાના રોકડમાં રૂપાંતર વખતે શું ધ્યાનમાં લેવામાં આવે છે? રજાનું રોકડમાં રૂપાંતર આપણે હમણાં જ જોઈ ગયા, કેટલું? મેક્સિમમ 300 રજાઓનું રોકડમાં રૂપાંતર તમને જોવા મળશે. બરોબર, હવે કોઈ કર્મચારી એવો છે કે જે સ્વૈચ્છિક નિવૃત્ત લે છે, બરોબર, વય નિવૃત્ત નથી. વય નિવૃત્ત એટલે 58 વર્ષ થઈ જાય એટલે એને જ્યારે નિવૃત્ત કરવામાં આવે એને આપણે કહીશું વય નિવૃત્ત. તો જ્યારે પોતે સ્વૈચ્છિક નિવૃત્ત જાહેર કરે છે તો ત્યારે એને મૂળ પગાર તથા મોંઘવારી ભથ્થું, મતલબ કે એનો જે બેઝિક છે પ્લસ મોંઘવારી ભથ્થું ડીએ, આ બંને ધ્યાનમાં લેવામાં આવશે. રેડી? આ સિવાય જો એમ પૂછે કે વય નિવૃત્ત થયેલો કોઈ કર્મચારી હોય તો એને શું ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે રજાના રોકડમાં રૂપાંતર થાય તો કે મૂળ પગાર પ્લસ ડીએ પ્લસ સીએલએ, મતલબ કે સ્થાનિક વળતર ભથ્થું. ઓકે, ચલો. નિર્વાહ ભથ્થામાંથી કઈ કપાત કરી શકાતી નથી? નિર્વાહ ભથ્થાની અંદરથી કઈ કપાત કરી શકાય નહીં? જો આ તો તમને આવડવું જ જોઈએ. આપણે ઘણી બધી વખત ચર્ચા કરી છે કે આ જે નિર્વાહ ભથ્થું હોય છે ક્યારે આપવામાં આવે તો કે જ્યારે ફરજ મોકૂફી ઉપર હોય કોઈ કર્મચારી ત્યારે આપવામાં આવે, મતલબ કે સસ્પેન્ડ કરેલો હોય ત્યારે. અને એ વખત એની જે કપાત હોય છે એ કપાત 3 પ્રકારની હોય છે. આ બધાને ખબર હોવી જોઈએ, આપણે બહુ બધી વખત પહેલાં ચલાવી દીધું છે. કઈ? તો કે એક ફરજિયાત, બીજી છે મરજિયાત, મતલબ કે વૈકલ્પિક, મતલબ કે એનો વિકલ્પ આપવામાં આવે કે આ કપાત કરીએ કે ના કરીએ. અને ત્રીજી છે કરી ન શકાય તેવી. ઓકે, હવે પ્રશ્નનો જવાબ આપો. તો કઈ આવશે? કઈ કપાત ન કરી શકાય તો કે સામાન્ય ભવિષ્ય નિધિનો ફાળો. આ કપાત તમે ક્યારેય કરી ન શકો. ઓકે, તો ડી જવાબ તમારો સાચો આવશે. ચાલો, નિર્વાહ ભથ્થાની રકમમાં કેટલા સમય પછી કેટલો વધારો કરી શકાય? નિર્વાહ ભથ્થું જ્યારે સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારે ચૂકવવામાં આવે છે, તો કેટલા સમય પછી કેટલો વધારો કરી શકાય? તો એનો સાચો જવાબ આવશે 6 માસ પછી 50% વધારો કરી શકાય. ઓકે, 6 માસ પછી 50% વધારો કરી શકાય. અને એના પછીના 6 માસ પછી એની અંદર 25% વધારો કે ઘટાડો પણ કરી શકાય છે. ઓકે, ચલો. ફરજ મોકૂફી દરમિયાન કર્મચારીને નિર્વાહ ભથ્થાનો દર કેટલો રહેશે? કેટલો રહે? ફરજ મોકૂફી દરમિયાન કર્મચારીના નિર્વાહ ભથ્થાનો દર કેટલો રહેશે? તો કે મૂળ પગારના 50% જેટલો રાખવામાં આવે છે. ઓકે, ચાલો.
આગળ જોઈએ, વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓનું પેન્શન મંજૂર કરવાની સત્તા કોની હોય છે? તો કોની હશે? ખાતાના વડાની હોય છે. વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓનું પેન્શન મંજૂર કરવાની સત્તા હશે ખાતાના વડાની. ઓકે, ચાલો. મુખ્ય મથક બહારના કેટલા દિવસના રોકાણ સુધી દૈનિક ભથ્થું પૂરા દરે મળવાપાત્ર થાય? દૈનિક ભથ્થું, જો પગાર આધારિત ભથ્થાના નિયમોમાંથી પૂછાયેલો પ્રશ્ન છે, બરોબર. દૈનિક ભથ્થું પૂરા દરે મળવાપાત્ર થાય કેટલા દિવસ સુધી એ બહાર રોકાણ કરે તો? તો કે 180 દિવસ. ઓકે, સી જવાબ આવશે. ચાલો. નિવૃત્ત કર્મચારીના અવસાન બાદ તેમના માનસિક રીતે અસ્થિર એવા પુત્રને કુટુંબ પેન્શન ક્યાં સુધી મળે છે? ક્યાં સુધી મળશે? આજીવન મળશે. બી જવાબ આવશે. વર્ગ 1ના અધિકારીને વર્ગ 2ની જગ્યાનો વધારાનો હવાલો સોંપાય તો ખાસ પગાર મળે એમ પૂછ્યું છે. તો વર્ગ 1નો અધિકારી છે અને એને વર્ગ 2ની જગ્યા ઉપર વધારાનો હવાલો સોંપવામાં આવે છે, તો એને વધારાનો ખાસ પગાર મળવાપાત્ર નથી. હા, વર્ગ 2માં હોય અને એને વર્ગ 1નો વધારાનો હવાલો સોંપવામાં આવે તો 10% ચાર્જ એલાઉન્સ મળી શકે છે. સ્ત્રી કર્મચારીની બદલી વખતે તેના પર આધારિત સાસુ સસરા માટે મુસાફરી ભથ્થું મળવાપાત્ર થાય? તો એનો જવાબ છે ક્યારેય ન મળે. બરોબર, ચાલો આગળ જોઈએ. કોઈ પણ કર્મચારીને એકી સાથે કેટલા દિવસની પ્રાપ્ત રજા મળે? પ્રાપ્ત રજા મતલબ થાય છે સ્પેશિયલ લીવ, ખાસ રજા. તો એને ગમે તેટલા દિવસની એકી સાથે પ્રાપ્ત રજા મળી શકે. જે વર્ષમાં જન્મ થયો હોય તેની જાણ હોય પણ જન્મ તારીખની જાણ ન હોય તેવા કર્મચારીની બાબતમાં જન્મ તારીખ કઈ ગણવી જોઈએ? તો કે 1 જુલાઈ ગણવી જોઈએ. આ તો બહુ બધી વખત પૂછાયેલો પ્રશ્ન છે, બરોબર, આઈએમપી. ચાલો. પતિ પત્ની બંને સરકારી કર્મચારી હોય અને પતિના નામે પોતાનું મકાન હોય, તે મકાનમાં સાથે રહેતા હોય ત્યારે ઘર ભાડું કોને મળશે? બંને ગવર્મેન્ટની અંદર છે, બંને પતિના નામે જે મકાન છે એની અંદર રહે છે, અને તો ઘર ભાડું કોને મળશે? તો કે બંનેને મળશે. ઘર ભાડું બંનેને મળશે. ઘર ભાડું મતલબ થાય HRA. રાજીનામા પછી કોઈ વ્યક્તિને નોકરીમાં રાખવામાં આવે ત્યારે તબીબી પ્રમાણપત્ર રજૂ કરવા બાબતે શું જોગવાઈ છે? જો અહીંયા પૂછ્યું છે રાજીનામા પછી, ખાસ ધ્યાન રાખજો મિત્રો. તમારો જે નિયમ નંબર 15 છે, બરોબર, તો એની અંદર જણાવેલું છે. ઓકે, નોકરીની જે સામાન્ય શરતો છે એની અંદર, બરોબર. તો રાજીનામા પછી કોઈ વ્યક્તિ કોઈ અન્ય જગ્યાએ હાજર થાય છે તો ફરીથી તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે, બરોબર. તો અહીંયા એ જવાબ તમારો સાચો આવશે.
ચાલો, માસિક સરેરાશ કેટલા કિલોમીટરથી વધુ મુસાફરી હોય તો વાહન ભથ્થું મળે? કેટલા કિલોમીટરથી વધુ હોય તો કે 200 કિલોમીટર કરતાં વધુ તમે એક મહિનાની અંદર સરેરાશ તમે મુસાફરી કરી હોય તો તમને વાહન ભથ્થું મળવાપાત્ર છે. એના પછી છે ધનાધિકારનો અર્થ શું થાય? અહીંયા ધનાધિકાર ક્યારે દૂર થાય એમ પૂછ્યું છે. ક્યારે દૂર થશે તો કે ધનાધિકાર ધારણ કરતા કર્મચારીની અન્ય કાયમી જગ્યા ઉપર નિમણૂક થાય ત્યારે ધનાધિકાર એનો દૂર થાય છે. એક કર્મચારીની બદલી એક જ મુખ્ય મથકે કચેરીમાં એક શાખામાંથી બીજી શાખામાં થાય તો ફરજ પર જોડાવાનો સમય કેટલો મળે? જો હવે ખાલી એક શાખામાંથી બીજી શાખામાં જોડાવાનું છે તો કેટલો સમય મળશે તો કે કશું જ ના મળે. બરાબર, ખાલી શાખા ચેન્જ કરવાની છે, એમાં કશું ના મળે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. બિનજમા રજા દરમિયાન કેટલો પગાર મળે? બિનજમા રજા દરમિયાન કેટલો પગાર મળે તો કે અડધો પગાર મળે. એ જવાબ તમારો સાચો આવે. ચલો, મુખ્ય મથકની ગેરહાજરી 6 કલાકથી ઓછી હોય તો દૈનિક ભથ્થું કેટલું મળે? મુખ્ય મથકની ગેરહાજરી 6 કલાક કરતાં ઓછી હોય તો દૈનિક ભથ્થું કેટલું મળવાપાત્ર છે? કેટલું મળવાપાત્ર છે? 30% મળવાપાત્ર છે મિત્રો. બરાબર, જ્યારે 6 કલાકથી વધારે અને 12 કલાકથી ઓછી હોય તો 50% મળવાપાત્ર છે અને 12%થી વધુ હોય તો 12 કલાકથી વધારે હોય તો 100% દૈનિક ભથ્થું મળવાપાત્ર છે. ચાલો આગળ જોઈએ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ફરજ મોકૂફી એટલે સરકારી કર્મચારીને તેની ફરજ ઉપરથી કામચલાઉ ધોરણે દૂર કરી દેવો. યસ. ફરજ મોકૂફી એ કોઈ શિક્ષા નથી. સાચું. ફરજ મોકૂફીથી સરકારી કર્મચારીની નોકરીનો અંત આવતો નથી. આ પણ સાચું છે. મતલબ કે ઉપરના બધા વિધાનો સાચા છે. ઓકે, ચાલો. એક અંગ્રેજી વર્ષ દરમિયાન વધુમાં વધુ કેટલી વખત પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય? પ્રાપ્ત રજા કેટલી વખત તમે મંજૂર કરી શકો? જો અહીંયા પૂછ્યું છે એક અંગ્રેજી વર્ષ દરમિયાન. ઓકે, મતલબ કે એક વર્ષ દરમિયાન કેટલી રજા મંજૂર કરી શકો તો કે 3 વખત તમે પ્રાપ્ત રજા મંજૂર કરી શકો. ઓકે, ચાલો. ફરજના સ્થળેથી કેટલા કિલોમીટરના અંતરમાં રહેતા કર્મચારીને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળવાપાત્ર નથી? ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ટી મળવાપાત્ર નથી. તો કે 1 કિલોમીટરના એરિયાની અંદર રહેતો હોય તો તેને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળવાપાત્ર નથી. નિવૃત્ત થતા કર્મચારીને કેટલું પેન્શન મળશે? નિવૃત્ત થતા કર્મચારીને કેટલું પેન્શન મળશે તો કે છેલ્લા પગારના પેન્શન પાત્ર પગારના 50% મળશે. છેલ્લા પગારના નથી, પેન્શન પાત્ર પગારના 50% મળવાપાત્ર છે. બરોબર, તો અહીંયા બી જવાબ તમારો સાચો આવશે. ચાલો, એક કર્મચારીની બદલી જાહેર હિતમાં પાટણથી વડોદરા થાય છે તો ફરજ પર જોડાવાના સમય દરમિયાન તૈયારી કેટલા દિવસ મળે? જો આ આઈએમપી પ્રશ્ન છે, આપણે પહેલાં ઘણી બધી વખત સોલ્વ પણ કરી ગયા છીએ. બોલો. તો જો તૈયારી કરવા માટે કેટલા દિવસ મળે? 6 દિવસ મળે. બીજું, જો તમે આપણે લગભગ 2 વિડીયો એવા મૂક્યા છે કે જેની અંદર ફરજ પર જોડાવાનો સમય એના જે નિયમો છે એ પૂરા કર્યા છે. એની અંદરથી જે આઈએમપી હતું એ બધું આપણે ચલાવી દીધું છે.
બરાબર. તો તમે એ જોયું ન હોય તો જોઈ લેજો. 2 કે 3 વિડીયો છે ફરજ પર જોડાવાનો સમય. મોસ્ટ આઈએમપી બધા જ પોઈન્ટ અંદર આપણે કવર કરી દીધા છે અને એમાંથી જ પ્રશ્નો પૂછાય છે. તમે જોતા હશો, જો તમે પ્રશ્નો સોલ્વ કરતા હશો અમારા તો. બરાબર. તો જો તૈયારી કરવા માટે 6 દિવસનો ટાઈમ મળે. હવે એની અંદર બીજું શું લખ્યું હતું? તો કે જો નજીકના જિલ્લામાં હોય, નજીકના જિલ્લામાં બદલી થાય છે તો એને કુલ તૈયારીના 6 પ્લસ હાજર થવાનો 1, મતલબ કે 7 દિવસ મળશે. બરાબર. 1 દિવસ એને વધારાનું મળશે. અને એવું હોય કે દૂરના જિલ્લામાં એની બદલી થાય છે તો કુલ તૈયારીના 6 અને હાજર થવાના 8, 2 એમ કરીને ટોટલ 8 દિવસ મળે છે. હવે આ જુઓ, પાટણથી વડોદરા લખ્યું છે, મતલબ કે નજીકનો જિલ્લો નથી, દૂરનો જિલ્લો છે. તો અહીંયા વધારાના કેટલા દિવસ મળે? 2 દિવસ મળે. પરંતુ અહીંયા એક્ઝામમાં ખાલી, મતલબ કે પ્રશ્નમાં ખાલી તૈયારીના દિવસો પૂછે છે, તો તૈયારીના દિવસો ફક્ત 6 જ મળશે. ઓકે. હા, જો એમ પૂછ્યું હોય કે વધારાના કેટલા દિવસ મળશે, તો કે 2. જ્યારે નજીકના જિલ્લામાં વધારાના કેટલા દિવસ મળે? 1 દિવસ મળે. ઓકે. ચાલો. કેટલો સમય વધારાનો હવાલો સંભાળેલ હોય તો ચાર્જ એલાઉન્સ મળે? વધારાનો હવાલો, વધારાનો ચાર્જ સંભાળેલો હોય તો ચાર્જ એલાઉન્સ મળશે. તો કે 30 દિવસ કે તેથી વધુનો વધારાનો હવાલો સંભાળેલો હોય તો એને ચાર્જ એલાઉન્સ મળશે. બાકી 30 દિવસથી ઓછો કોઈ ચાર્જ આપવામાં આવે કોઈને તો ચાર્જ એલાઉન્સ મળતું નથી. રેડી? ઓકે. અમારી એક ટેસ્ટ સિરીઝ ચાલુ છે જેની અંદર 5 ટેસ્ટ છે. એસએમસીનો જે સંપૂર્ણ સિલેબસ છે એને લગતા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો એની અંદર અમે કવર કરી દીધા છે. બહુ બધા મિત્રોએ ટેસ્ટ ખરીદ્યો છે. ખૂબ સારો એવો પ્રતિસાદ છે તમારા તરફથી. હવે તમને એવું થશે કે આ 5 પેપર છે તો અમે તમારા ઉપર વિશ્વાસ કેવી રીતે કરીએ? તો કે એક જે પેપર છે એ એક પેપર અમારા ટેલિગ્રામ ચેનલ ઉપર છે. અમારા ટેલિગ્રામ ચેનલનું નામ પણ નિત્યમ લાઈવ જ છે. બરાબર. ટેલિગ્રામ ચેનલ ઉપર તમને એક ફ્રી ટેસ્ટ મળી જશે, તો એ તમે આપી શકો છો અને અમારી ક્વોલિટી તમે ચેક કરી શકો છો. તમારી ક્વોલિટી પણ તમે ચેક કરી શકો છો. ઓકે. ત્યારબાદ બીજા 4 પેપર છે. એમ કરીને 1+4 કરીને ટોટલ 5 પેપરો છે. ફક્ત ને ફક્ત 99 રૂપિયામાં છે મિત્રો. ઓકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કવર થઈ જશે. 5 ટેસ્ટ પેપર છે એટલે લગભગ 500 પ્રશ્નો તમારા આઈએમપી પ્રશ્નો કવર થઈ જશે. ઓકે. તો તમારે જો લેવા હોય ટેસ્ટ તો તમારે શું કરવાનું છે? 83 47 83 35 70 આ અમારો જે વોટ્સએપ નંબર છે એના ઉપર ફક્ત હાઈ કરીને મોકલવાનું છે. બરાબર. એના ઉપર કેવી રીતે તમે આ ટેસ્ટ પરચેજ કરી શકો છો એની માહિતી મળી જશે. રેડી? તો તમે પણ અમારા ટેસ્ટ સિરીઝનો લાભ લો. બરાબર. અને તમારી જે ક્વોલિટી જે છે, તમે જે તૈયારી કરી છે પોતાનું મૂલ્યાંકન કરો. તમારું મૂલ્યાંકન કેવું છે? બરાબર. અને જો અમારા ટેસ્ટ પેપરની અંદર 80 થી 85 અરાઉન્ડ તમારા માર્ક્સ આવે છે તો તમે ખૂબ સારી એવી તૈયારી કરી છે એવું ગણી શકાય. બરાબર. ફાયદો તમારો જ છે. ફક્ત 99 રૂપિયામાં તમને આ ટેસ્ટ પેપર મળી જશે. બરાબર. ઓકે. તો આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ત્યાંથી તમને આગળની માહિતી મળી જશે.
તો ચલો હવે આગળ જોઈએ. અશક્તતા પેન્શન માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની નોકરી હોવી જોઈએ? અશક્તતા પેન્શન માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની નોકરી હોવી જોઈએ? પહેલાં તો આ અશક્તતા પેન્શન ક્યારે મળશે? જ્યારે તમે નોકરી પર છો, બરાબર, કોઈ જગ્યાએ જોબ કરો છો અને શોર્ટ સર્કિટ થાય છે, બીજો ગમે તે કોઈ રીતે તમે સીડીઓ પરથી પડી જાઓ છો અને એવી રીતે, બરાબર. તો વિકલાંગતાના કારણે તમે જે તે જગ્યાએ કામ કરી શકવા માટે સક્ષમ નથી, તો એના માટે થઈને તમને આ અશક્તતા પેન્શન આપવામાં આવે છે. પરંતુ આ પેન્શન આપવા માટે ઓછામાં ઓછી કેટલા વર્ષની નોકરી હોવી જોઈએ? તો કે ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી તમે કરેલી હોવી જોઈએ. ઓકે, તો એ જવાબ આવશે. એક કર્મચારી પોતાના મુખ્ય મથક પર સર્કિટ હાઉસમાં રહે છે. તે કર્મચારીને ઘર ભાડા કયા દરે મળે? ઘર ભાડું, હાઉસ રેન્ટ, બરોબર, હાઉસ રેન્ટ એલાઉન્સ. તો સર્કિટ હાઉસમાં રહે છે તો પછી એને ઘર ભાડું મળવા પાત્ર છે કે નથી? તો કે બિલકુલ નથી, બરોબર. તો બિલકુલ એને હાઉસ રેન્ટ એલાઉન્સ મળતું નથી. ઓકે, તો ચાલો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો. અને જો તમે નિત્યમ લાઈવમાં નવા હોય, અમારી ચેનલ તમને ગમી હોય, જે અમે વિડીયો લાવીએ છીએ એ તમને ગમ્યા હોય, તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. આગળ પણ આવા તમારા એક્ઝામની અંદર ઉપયોગી એવા પ્રશ્નો અમે તમારી સામે લાવતા રહીશું, બરાબર. આ 10મો પાર્ટ હતો. આગળ આપણે 9 પાર્ટ પૂરા કર્યા છે, તો એ પણ તમે ત્યાં જોઈ શકો છો. રેડી? અને હા, આ જે 5 પેપરો જે છે 1+4, બરાબર, એક ફ્રી છે ટેલિગ્રામ ચેનલ ઉપર અને 4 પેડ છે. એમ કરીને 5 પેપરો ફક્ત ને ફક્ત 99 રૂપિયામાં મળી જશે. એના માટે 83 47 83 35 70 આ મોબાઈલ નંબર જે છે એને તમારે સંપર્ક કરવાનો છે. 83 47 83 35 70. ઓકે, તો ચાલો આવા જ એક નવા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.